પ્રદ્યુમનસિંહ, હું આપની પાસે આવું, દેશની કમાન કોના હાથમાં હોઈ શકે તેવી શક્યતા, કારણ બીજી એક મારે વાત એ પણ કરવી છે કે આરએસએસ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હવે આરએસએસ ની જરૂર નથી, ભાજપને ભાજપનું પોતાનું. આપણે વાત કરી દેશની કમાન કોના હાથમાં, હવે એમાં આપણે વારંવાર છેલ્લા 2 મહિનાથી સાંભળી રહ્યા છીએ એક અકેલા સબ પે ભારી. હવે એનાથી આગળ વિચારવાનું આવ્યું છે. આમાં કોઈ એક અકેલાનું કોઈ કામ છે નહીં હવે, અને જેના હાથમાં ચાવી છે, જે મેઇન જે બે ત્રણ પક્ષો છે, જે કી મેકર છે, કિંગ મેકર, એને તો મોદીજી સાથે વ્યક્તિગત વાંધો છે. એટલે આગળના સમયમાં નવા સંજોગો ઊભા થઈ શકે છે. અને આપણે વાત કરી ગરમીની, તો ગરમી તો સત્તાની અંદર ગરમી હતી, અને આ ગરમીને લીધે જ આ પરિણામ આવ્યા છે. અને હવે જે ઠંડક, ક્યાંક ને ક્યાંક ઠંડક દેખાય છે, પણ છતાં હજી ક્યાંક સત્ય સ્વીકારવાની તૈયારી નથી. એ પણ એક વિષય જોવા જેવો છે. અને આપે વાત કરી જે આરએસએસ ના બાબતમાં વાત થઈ હતી, માનનીય પ્રદેશ પ્રમુખશ્રી વાત કરી કે હવે કોઈની જરૂર નથી, પરંતુ ભાજપનો જે પાયો છે, મૂળભૂત સંગઠનનો જે વિચારધારાનો પાયો, અને જે ઊભું કરનાર, એને પાણી પાઈને જે આટલો મોટો વિશાળ વટવૃક્ષ બનાવ્યું છે, એમાં અંદર મેઇન આરએસએસ ની વિચારધારા છે. આરએસએસ નો એક નાનામાં નાનો સ્વયંસેવક છે, અને મતદારોને વિશ્વાસ પણ આરએસએસ માં જ છે. આરએસએસ થકી જ તે ભાજપ ઉપર વિશ્વાસ રાખી શકે છે. પણ આ જે અહમની વાત છે, એટલો બધો અહમ થઈ ગયો તો કે જાણે એક જ વ્યક્તિ, એક સપ્પે ભારી, એનો અહમ અત્યારે એમને વધારે ભારે પડ્યો એવું લાગે છે. બાકી તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની મતદારોએ તો ઘણું બધું પક્ષને ઘણું આપ્યું છે. આવા વિરુદ્ધ વાતાવરણમાં પણ ગુજરાતે સમીકરણોના હિસાબે આપણે જો વિચાર કરીએ, જો અને તોની વાત છે, પ્રદ્યુમનસિંહ, શું લાગે છે આપને જો અને તોની વાતોની અંદર સત્તા કોના હાથમાં? કારણ કે ઇન્ડિયા ગઠબંધનને પણ પોતાની દાવેદારી માટેની વાત મૂકી છે. હા, જોઈએ તો ટીડીપી ને આંધ્રપ્રદેશમાં પોતાને સત્તા આવી છે વિધાનસભામાં, એટલે ચંદ્રબાબુ તો ત્યાં સીએમ તરીકે થશે. એટલે એના લીધે કદાચ કોઈ શરતી સપોર્ટ કરીને બીજેપીને સત્તામાં સહકાર એમને ચાલુ રાખશે. અને બીજી વાત કરીએ તો જેડીયુ નીતિશ કુમાર એકલા તો જઈ શકે તેમ નથી સામેના પક્ષે, કેમ કે ત્યાં એટલી સીટમાં ઘટે છે. જો જાય તો બંને જાય તો થોડું ઘણું સંજોગો ઉભા થઈ શકે. પણ નીતિશ કુમાર પણ બીજેપીના સપોર્ટમાં ત્યાં છે. એ ફરી વખત એવી પાછી ભૂલ કદાચ ના કરે. નાયબ વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી છે, કદાચ નીતિશ કુમાર છે, આ તો આપણે આયારામ ગયારામની નીતિ જો કામ કરી જાય તો કદાચ પરિસ્થિતિ બદલાય તો નવાઈ નહીં. નીતિશ કુમાર કદાચ સીએમ પદ ના છોડે, પરંતુ એવી અઘરી શરતો રાખે, એમાં કદાચ મોદીજીનું નામ ના હોય અને અન્ય કોઈ વ્યક્તિનું નામ હોય બીજેપીમાંથી, અથવા તો કોઈ એવી મેઇન મહત્વના હોદ્દાઓ આ બંને લોકો ની માંગણી કરે અને એવી ઘણી બધી નીતિ વિષયક શરતો મૂકે, તો એવું થઈ શકે છે. એવા સંજોગો ઉભા થઈ શકે છે. કેમ કે સાથે મારો સવાલ પ્રદ્યુમનસિંહ આપને એ પણ કરવો છે કે રાજનાથસિંહ અને નીતિન ગડકરીજી એ પણ એક એટલા જ અનુભવી અને પ્રખર નેતા છે, પ્રકારે મળી રહ્યા છે. કદાચ કંઈક ફેરફાર થવાની શક્યતા ખરી કે કેમ? આમાં ફરી વખત હવે આરએસએસ ની જ જરૂરિયાત રહેશે પાર્ટીને, એ જ આ વચ્ચેનો રસ્તો કરી શકશે. અને બાકી નીતિશ કુમાર અને રાજનાથસિંહ બંનેનો અત્યારે મહત્વ વધશે. અને ખાસ કરીને મોદીજીને અને આપણા અમિતભાઈ શાહ, એમની વિરુદ્ધનું અન્ય પક્ષોને વધારે જે અલગ માનસિકતા તો ઠેરના ઠેર પરિસ્થિતિ તો હજુ પણ વિકાસની વાતો હોય, અચ્છે દિનની વાતો હોય, પરંતુ હજુ પણ પ્રજા પીસાઈ રહી છે. આપણા ભાજપના મિત્રએ વાત કરી, એમની નજરે તો બધું ઓકે જ છે, છતાં આ રીતે સીટો શા માટે ઘટી એ બાબતનો જવાબ નથી. પણ એમની દ્રષ્ટિએ બધું ઓકે છે, સારું છે. પ્રથમ આપણે વાત કરી, હું એમની જ વાતનો એ કાઉન્ટર પોઈન્ટ ટુ પોઈન્ટ કહું તો, પ્રથમ વાત કરી વિદેશ નીતિની. હવે આપણે 140 કરોડની આપણી વસ્તી છે, તો એના વેપાર માટે વિદેશીઓ તો આપણે આવવાના જ છે. અને એના માટે આપણે લાલ જાજમ પાથરી વિદેશી વેપાર કે વિદેશી નીતિ આપણે બહુ સારી કરી.
ચોક્કસ એવું હશે, પણ એનું પરિણામ ડોલરમાં શું આપને મળ્યું? ડોલર કેમ ન ઘટ્યો? એ આર્થિક ઉદારીકરણની નીતિ જ્યારે મનમોહનસિંહ નાણામંત્રી હતા એ આર્થિક ઉદારીકરણની નીતિને અનુસંધાનમાં સમગ્ર નીતિનું આયોજન થયું. પછી મનમોહનસિંહની વખતે જે પેટ્રોલના ભાવ હતા એના કરતા પેટ્રોલના ડીઝલના ભાવ ઘટ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. તો આપણે 50 થી 55 રૂપિયાનું ડીઝલ પડે છે, એ આપણે 100 રૂપિયા વેચીએ છીએ ડીઝલ ને પેટ્રોલ. આટલો બધો વચ્ચેનો નફો શું કામ? જ્યારે પેટ્રોલ પંપના ડીલરને તો 3 રૂપિયા જ કમિશન આપે છે, બાકીનું બધું સરકારી ટેક્સ કે જે કાંઈ પ્રોફિટ, અને આટલા પ્રોફિટ લીધા પછી પણ દેશ ઉપર કેટલું બધું લેણું દેવું. હલો, આનો નફો હશે મોટો. અને રોડ રસ્તા બનાવો એ પેમેન્ટ સિવાય, પે એન્ડ યુઝ. રોડ રસ્તા કોઈ પૈસા સિવાય તો આપણે વાપરવા દેતા નથી. એટલે આ બધો નફો તો પછી ક્યાં વપરાય? અને એમાં પણ ટોલ ટેક્સમાં પાછો વધારો આવી રહ્યો છે. હાજી, બીજું અને કે ભાઈ કે છે આપણા મિત્ર કે ઠગબંધન, તો ઠગબંધનમાં શું પ્રજા મૂર્ખ છે કે એને 235 સીટ આપી? આ ઠગબંધન જ જો હતું તો પ્રજા મૂર્ખ છે કે 150 સીટમાંથી 235 પહોંચાડ્યા? અને આપણે 353 સમુસ્ત એનડી હતા, અત્યારે 290 આસપાસ છીએ. એટલે આત્મમંથનની વાત છે. અને ખેડૂતની આવક ડબલની બદલે ખર્ચ ડબલ થઈ ગયા છે. અને જોઈએ તો રાશન ફ્રીની ભાઈ આપણે યોજના કીધી, એમને જે એમના પક્ષની સારામાં સારી યોજના. પરંતુ પ્રજાને તો મોંઘવારી, બેરોજગારી ને ભ્રષ્ટાચાર પ્રજા ઉપર વધારે હાવી થઈ ગયું. એટલે મહત્વ કયું હતું, કઈ બાબતોમાં આપણે થાપ ખાધી છે, એટલે એ જોવાનું રહ્યું. માત્ર વાતોથી કોઈ મતલબ નથી. બાકી વાત કરી ઉંમરની, હવે ઉંમર તો નિયમ મુજબ તો જે સૈદ્ધાંતિક રીતે ઉંમર મુજબ હવે છોડી દેવું જોઈએ, પોતે જે આગળના સિનિયર્સ ને જે છોડાયું છે એ રીતે. બાકી નહીતર ઉંમર હવે એની મેળે કામ કરશે. ઉંમર દેખાશે, એના કરતા ઉંમર દેખાય એ પેલા છોડી દેવું વધારે સારી વાત. અત્યારે સામે આવી રહી છે 300 નો આંકડો હજી સુધી પાર નથી કરી શક્યો. મહેશભાઈ પણ કંઈક કહેતા હતા, પણ એ પેલા એક વાત કરી દઉં. જી હાજી, 300 આપ જે કહો છો, આપણે જોઈએ આવી અસ્થિર જનાધાર દેશને નુકસાન તો કરશે જ. તે આવનારી જે કોઈ સરકાર બેસશે એને નીતિ વિશે નિર્ણયો લેવામાં અને ઘણી બધી બાબતોમાં તકલીફ કરશે. પછી મોદીજી હોય તો એને તકલીફ કરશે. પરંતુ ઓવરઓલ જોઈએ તો આ દેશ માટે હાલના સમયમાં, વર્તમાન સમયમાં આ પ્રકારની જે રીતના જનાધારની જરૂર હતી લોકશાહીને બચાવવા માટે, આ આવનારા સમયમાં દેશની લોકશાહીને આ કડવી દવા ફાયદાકારક રહેશે. અને આવનારા સમયમાં બીજેપીને પણ વધુ સ્ટ્રોંગ થઈને બહાર કાઢશે. બીજેપી હજુ વધુ સ્ટ્રોંગ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હાજી, બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ તમામ અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો.